શહેરમાં નશાખોરોએ હવે માછા મૂકી સહેજગંજ રેડિયન્ટ સર્કલ પાસે જાહેર માર્ગ વચ્ચે ફોર વ્હીલર ઊભી કરીને ટ્રાફિક જામ સર્જ્યો। ફોર વ્હીલરમાં સવાર એકે હાથમાં શરાબની બોટલ લઈ પીતો હોવાનું અને અન્ય બે બેઠેલા હોવાનો વિડીયો વાયરલ। પોલીસને પડકાર। શહેરમાં નશાખોરી બુટલેગરો પર કેટલાક ભ્રષ્ટ ખાકીના છુપા આશીર્વાદને કારણે હવે નશાખોરો બેખૌફ, બેફિકર અને બેરોકટોક બની ગયા હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જ્યાં શહેરના સહેજગંજ વિસ્તારમાં આવેલા રેડિયન્ટ સર્કલ પાસે મુખ્ય માર્ગ વચ્ચે એક ફોર વ્હીલર જેનો રજિસ્ટ્રેશન નંબર MH12FK 1901માં આશરે 3 લોકો સવાર હતા અને આ ફોર વ્હીલર મુખ્ય રોડ પર વચ્ચે ઊભી કરી દેતા પાછળ ટ્રાફિક જામ સર્જાયો હતો અને ફોર વ્હીલરમાં આગળ બેઠેલા એક શખ્સના હાથમાં કેફી પીણાની બોટલ અને તેમાંથી તે જાહેર માર્ગ વચ્ચે જ ફોર વ્હીલરમાં તેણે કેફી પીણું પીતા હોવાનો વિડીયો વાયરલ થયો છે, જે શહેર પોલીસ માટે જાણે પડકાર આપતા હોય તેમ જણાય છે। નવાઈની વાત તો એ છે કે અહીંથી માંડ 50 ડગલા પર સહેજગંજ પોલીસ સ્ટેશન આવેલું છે, છતાં આવા તત્વોને પોલીસ કે કાયદાનો કોઈ ખૌફ જણાતો નથી। તદુપરાંત પાછળ ટ્રાફિક જામ થાય છે તેની પણ કોઈ ફિકર નથી તેમ ફોર વ્હીલર ઊભી કરી હતી।